समस्त पाटीदार समाजना जीवनसाथी पसंदगी सम्मेलन में मेहमान बनेल महिला बाळ विकास मंत्री गुजरातनो विकास नरेन्द्र मोदीनी कार्यशैली अनुसारथी आगळ વધશે તેવો દાવો કર્યો હતો। આજરોજ મહાત્મા ગાંધીનગર ગૃહ ખાતે સમસ્ત પાટીદાર સમાજનો 9મો જીવનસાથી પસંદગી મેળો યોજાયો હતો। 17 ગામ પટેલ સમાજ આયોજિત આ સંમેલનમાં મહિલા બાળ કલ્યાણ મંત્રી વસુબેન ત્રિવેદી સહિત ન્યૂ જર્સી સ્વામિનારાયણ મંદિરના સુબુત વલ્લભદાસ સ્વામી, શુક્ર વલ્લભદાસ સ્વામી ખાસ હાજર રહ્યા હતા। ઉપરાંત આણંદના સાંસદ દિલીપ પટેલ, ભાજપ જિલ્લા પ્રમુખ સતીશ પટેલ, મનોજ પટેલ, ઘનશ્યામ પટેલ અને નલિન પટેલ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। 9મા જીવનસાથી પસંદગી સંમેલનમાં 400 થી 500 યુવક યુવતીઓએ ભાગ પણ લીધો હતો। जीवनसाथी पसंदगी सम्मेलन प्रसंगे आजना समारंभना अध्यक्ष गुजरात सरकारना माननीय मंत्री, महिला बाळ विकास मंत्री और उच्च टेक्निकल शिक्षण मंत्री वसुबेनना अध्यक्षस्थाने आ कार्यक्रमનું आयोजन કરવામાં આવ્યું હતું અને સ્વામિનારાયણ ગુરુકુળ સંપ્રદાયના અને વડતાલ ટેમ્પલ બોર્ડના ચેરમેનના શિષ્ય એવા સુરત વલ્લભદાસ સ્વામીના હાથે દીપ પ્રાગટ્ય કરી અને આ સમાજ માટે સંસ્કારી જીવનસાથી સંમેલન ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। આ સમાજના યુવક યુવતી 600 થી 700 જેવા યુવક યુવતીઓ હાજર રહ્યા હતા। વાલી મિત્રો સાથે બધા હાજર હતા અને આમાંથી આ અંદાજ જોતા 40 થી 50 યુવકોનો લગ્ન જોડાય એવી શક્યતાઓ દેખાઈ રહી છે। આજના સમયમાં મા બાપની વ્યસ્તતા, સોશિયલ મીડિયા વગેરે, નેટ, ઇન્ટરનેટ વગેરેને કારણે મા બાપને મોકળું મેદાન મળવું સહેલું બન્યું છે, ત્યારે સમાજના લોકોએ પણ અહીંયા આવીને પ્રત્યક્ષ નિહાળીને પોતાના બાળકોના જીવનસાથીની પસંદગી કરે તો સુપ્ત પ્રયાસ સમાજના આગેવાનો પૂર્વક થઈ રહ્યો છે અને ખૂબ સારી પ્રશંસનીય બાબત બની છે। હું તમારા માધ્યમથી અહીં નથી ઉપસ્થિત એવા પટેલ સમાજના લોકોને પણ વિનંતી કરું છું કે આવા કાર્યક્રમોમાં આવીને કમસે કમ સમાજના લોકો વિશેની ઓળખ વગેરે થાય એનો પ્રયત્ન સૌ લોકોએ કરવો જોઈએ। समस्त पाटीदार समाजना पसंदगी सम्मेलन में खास हाजरी आपनार महिला बाळ कल्याण मंत्री वसुबेन त्रिवेदीए पत्रकारों સાથેની વાતચીતમાં નરેન્દ્ર મોદીની સરકાર પર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને મોદીના રાજમાં ભારત વધુ વિકસિત થશે તેમજ ગુજરાત પણ નરેન્દ્ર મોદીની કાર્યશૈલી આધારે જ વિકાસની દોડ તેજ કરશે તેમ જણાવ્યું હતું। મિત્રો, આપણા વડાપ્રધાન માનનીય મોદીજી એમના નેતૃત્વ હેઠળ પણ મેં હાયર ટેકનિકલ એજ્યુકેશનનું કામ કર્યું છે। યુવાનોને ડોક્ટર, એન્જિનિયર સિવાયનું પણ અનેક ગણું જેમ કે સ્કિલ ડેવલપમેન્ટ યુનિવર્સિટી ભણે છે પણ એમનું સ્કિલ ડેવલપ નથી થતું, આવા અનેક વોકેશનલ કોર્સીસ પણ અમે શરૂ કર્યા છે। દરેક તાલુકાની અંદર ITI કોલેજો પણ શરૂ કરી છે। શિક્ષણની એક પણ દિશા બાકી ન રહે। આપણે સૌ જાણીએ છીએ કે શિક્ષણ માટે સ્કાય ઇઝ ધ લિમિટ, પરંતુ એક પણ લિમિટ અમે રાખવાના નથી બાકી। દિશામાં શિક્ષણ વિભાગ અમારો આગળ વધી રહ્યો છે અને જ્યારે આપણા રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી આનંદીબેન બન્યા છે, એ પોતે શિક્ષિકા હતા, હું પોતે શિક્ષક છું, અમારા કેબિનેટ મંત્રી પણ શિક્ષક છે ભૂપેન્દ્રસિંહજી પણ, અને લાગે છે કે શિક્ષણને એક નવી દિશા મને મોદીજી આપી છે, એમના એ કાર્યને અમે આગળ વધારીશું। વાઇબ્રન્ટ ગુજરાતને ધબકતું રાખવાની જવાબદારી અમારા માથે મૂકીને ગયા છે, ત્યારે અમે એ દિશામાં આગળ વધીશું।